નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે અને ગુજરાતના કયા વિસ્તારમાં ત્રાટકશે, આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી સામે આવી છે। ગુજરાત પર વાવાઝોડાનો ખતરો વધ્યો છે। અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે। આ સંદર્ભમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં તોફાનની શક્યતા છે। પરેશ ગોસ્વામીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આ સિસ્ટમ 21 તારીખે લો પ્રેશરમાં પરિવર્તિત થશે, તેથી અરબી સમુદ્રનું વર્તમાન તાપમાન તોફાનની રચના માટે અનુકૂળ છે, જેનો અર્થ એ છે કે હવે વાવાઝોડું આવવાની સંપૂર્ણ શક્યતા છે। અરબ સાગરમાં વાવાઝોડું બનવાના પરિબળો સક્રિય થયા છે। આ સાયક્લોન જો બનશે તો તે વર્ષ 2023ના બિપોરજોય વાવાઝોડાના ટ્રેક પર ચાલી શકે છે। આવા સંજોગોમાં તે સૌરાષ્ટ્ર, કચ્છ કે પાકિસ્તાનના દરિયાકાંઠે પહોંચી શકે છે। નિષ્ણાંતોનું માનવું છે કે આ અન્ય સાયક્લોનની સરખામણીએ વધુ શક્તિશાળી બનવાની શક્યતા ધરાવે છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે વાવાઝોડું બનવાની શક્યતા વધી રહી છે અને જો વાવાઝોડું બનશે તો તેનું નામ શ્રીલંકા દ્વારા આપવામાં આવશે, જેમાં વાવાઝોડાને શક્તિ નામ આપવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે હાલ જે ગતિવિધિઓ જોવા મળી રહી છે તે મુજબ ચક્રવાત બનવાની શક્યતા વધી રહી છે। જો ચક્રવાત રચાય છે તો તે બિપોરજોયના ટ્રેક પર ચાલી શકે છે।